હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આજે હું હોમમેડ ચોકલેટ બનાવું છું. એના માટે મેં 50 ગ્રામ કોકો પાવડર લીધો છે, 100 ગ્રામ બટર લીધું છે અને જેગરી પાવડર લીધો છે અને ડ્રાય ફ્રૂટ લીધા છે. ડ્રાય ફ્રૂટમાં કાજુ, બદામ, પછી ખજૂર લીધો છે અને મખાના તમે સ્કીપ કરી શકો છો. એ બધું મેં ગ્રાઇન્ડ કરી લીધું. ગ્રાઇન્ડ કરીને બધું કોકો પાવડર, બટર, પછી ડ્રાય ફ્રૂટ બધું મિક્સ કરી અને મેં મોલ્ડમાં ભરી લીધું છે અને ફ્રીજમાં બી મૂકી દીધું છે. તો અડધો કલાક જેવું ફ્રીજમાં રાખીશું, પછી આપણે ડીમોલ્ડ કરીશું. તો હવે ડીમોલ્ડ કરી લીધું છે. તો ચોકલેટ બહુ મસ્ત રીતે બની છે. હું તમને ડીમોલ્ડ કરીને બતાવું છું. જો બહુ મસ્ત રીતે બની છે અને ટેસ્ટી બી છે. અંદર મેં સુગર કે એવું નથી નાખ્યું, ગોળ જ નાખ્યો છે. બાકી ચોકલેટ તો બહુ મસ્ત બની છે. તમે બી ઘરે ટ્રાય કરી શકો. ખાલી ડ્રાય ફ્રૂટ, કોકો પાવડર, બટર અને જેગરી પાવડરથી બનાવવાનો છે. બહુ મસ્ત બને છે. એટલે ટેસ્ટ જે ડેરી મિલ્ક ચોકલેટ હોય એના કરતાં થોડો અલગ હોય, પણ આ હોમમેડ હોય છે અને પેલું જે ફેક્ટરીમાં બનાવતા હોય એટલે એના લીધે થોડું ટેસ્ટમાં ચેન્જ હોય. બાકી બહુ મસ્ત બની છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય. બાય બાય કરે છે.